देखो गाइस शीतले माथું ધોયું છે અને ચેવું બધી દીધું ગુડ મોર્નિંગ શીતલ અને હજુ તો મેં માથું વાળ્યું જ નહીં એટલે મને બતાવતી મારી મમ્મી કપડાં ધોવા જાય છે અને અમાર સંડાસ બાથરૂમ કોમન છે ને એટલે મને બતાવતી અને દેખો ગાઈસ મેં વાસણ ઘસી દીધા છે હવે આ રવડું ધોવાનું છે અમે અહીંયા જ વાસણ ઘસી દઈએ અને આવી રહ્યું ને ઓમ નહીં ને એટલે બધું પાણી બહાર આવે આમાં અપાય નવી ફેશન અમે આરોનું પાણી પીએ છીએ ગાઈસ માટલાનું પીએ અને રસોઈ કરવા ઓલી અમે નળી ભલાઈએ દેખો ગાઈસ પાછો આરવ આવી જશે અને દેખો ચડ્ડી બંડી પહેરીને ફરે છે અને હું ખોરવા આવ્યો શું આરું મેઠું હે આરવ ગુડ મોર્નિંગ આરવ અને દેખો કેવું બેસી જશે જે કામ કરવાનું એ કર ને તે હતી ઉંદેડી નથી આ મેઠું લેવા આવ્યો તો ગાઈસ આ બધું ઠેકાણો પાડતો પાઈ ગાઈસ આ તેલનો ડબ્બો લીધો તો એના દોત નહીં તે ગાઈસ મોટું કેવું દેખાય છે પાણી આવી ગયું આવજો તાન હે ચારા નહીં કરવાના દેખો देखो गाइस बर्फ कमी है कि आइटना रखिए देखो अब आ बर्फ भागी बस जग में वीट दिया बधु नाखी दिया एटले देखो हूँ तमने ट्रीक बताऊँ बर्फ भागवा कोकदा पत्थर भागी जशे अमारे અને રોજની પ્રેક્ટિસ છે ને એટલે એ રોજ પાક જ છે બરોબર અને અમે ભાગ્યા તો જલ્દી પકાતું નહીં અને રે રોજ પાક અને પોતું મારવાનું છે ડોલ તૈયાર કરી દીધી છે અંદર ફિનાઇલ વેડવાનું છે અને ગાઈસ હું તો ગોદરી પાથરીને ઊંચી ગઈ ને તે મને ઊંઘ નથી આવતી ને તે હવે હું આવ્યું ગાડલું પાથરીને ઊંઘું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી દેખો હું તો કોઈ મેદી નહીં આવે પણ આટલી સારી આવીશ મેદી બહુ ચારનો કોન પડી રહેલો હતો એટલે મેદી નહીં આવે પણ આવી જઈ મસ્ત અને થોડીક વાર એને મળીએ અને જય માતાજી देखो गाइस कलाड़ी जोईने तमने खबर पड़ी ज जशे अमे हूँ बनावतो हशुं बाजरीनो रोटलो मारी मम्मी बनावे छे अने अमारी फेवरेट छे शीतल बनावे छे अने देखो अमे रोटलो बनावे एटले हूँ तमने बतावुं हजू तो मारी मम्मी लोट मस्त मळशे पछी बनावशे देखो गाइस આ રીતના રોટલો મરાય હજુ મને નહીં આવડતું ગાઈસ મારી મમ્મી રોટલો બનાવીને આવી અને હવે નવા કારીગર બતાવો રોટલાના આ નવા કારીગર એ જો રોટલો બનાવે છે ગાઈસ ચડા તાર ખબર ગાઈસ છે નખી તો દીધો સાવ ઘડી કરીને જોઈએ નવા કારીગરનો રોટલો थोड़ी बार चढ़ा एक बार फूल करो गाइस एक बाजू हारो चढ़ा पर बीजी बाजू खबर नहीं चेव થઈ જાય તો કાલે देखो गाइस એ આ બધો ચેવું મોછું છે રોટલો શીખો રોટલો ગાઈસ હાથના બાદ ધોવાડી એંગળીએ ના જવાય ગાઈસ રોટલો બનાવતો પછી તો જવું પડે ગાઈસ હું નહીં શીખતી હો હજુ ઈ ના ઘેર બધા રોટલા બહુ ભાવશું ગાઈસ અને અમારે ઘેર બધા રોટલી વાળો છું ગાઈસ એટલે અમે રોટલો નહીં શીખતા હતા અમને ભાવ છે ગાઈસ પણ એટલો બધો નહીં ભાવતો એટલે અમે આવું મત તો નહીં અમારી એ ગાઈસ દેખો ऐसा हो गया ट्रिक बताओ ट्रिक अच्छा बने ऐसा ट्रिक बताओ मम्मी तो सिखाती पेला मजे देखो गाइस
આ સ્ટુડન્ટ છે આના શિક્ષક તો આવીને બેસ્યા એ મને રોટલો તૈયાર કરીને અને હું ચોટલો વારતી હતી ગાઈસ ચોટલો અધૂરો હા વારંવારે તો પણ એક વાર એવો તોણાતો તો મારે આખો ચોટલો છોડવો પડે દેખો ગાઈસ આગળ પલટી ચમ આવું થઈ જાય છે જોજો ગાઈસ એ અને પાછા કમ્પ્લીટ ચડશે પણ આગળ નહીં ચડતું એ હવે ચોટી જશે બાબાઈ દીધો ને થોડું ખાઈશ સમ કિનારો કિનારો ચડી જાય છે અને પેલું નહીં ચડતું આ નવા કારીગર આ પેલા કમ્પ્લીટ કારીગર છે કઈ ટ્રીક નહીં બતાવ આ નવા કારીગર માં જેવું માથું વાળું છું એ પેલા બક્કલ પર કોઈ થળ વાળું ઇવન બાલો સાસુ ગાઈસ કોઈ ટ્રીક હોય તો કહેજો જો આ ગાઈસ નો રોટલો આવું થઈ જાય છે આવું થાય રોટલો કમ્પ્લીટ બને પણ ચડતો જ નહીં એક બાજ બે જા ચડી જાય આમાં થોડો ચડે ને એટલે બતાવો ગાઈસ કે હોય તો અડધો કલાક નીકળી જાય આમાં એક રોટલા તમે 3 જણા એટસ્ટી ખાઈ રહી હશે ગાઈસ બીજો રોટલો બનાવવાની જરૂર નહીં પડતી નહીં મમ્મી એક રોટલા તો 3 જણા ખાય ખગાઈસીને જાતે બનાવે ને રોટલો ખાય છે અને મારા મમ્મી હવે ચોરસ રોટલો આનો બટેકાનું શાક બાજી રોટલો અને અમારો ફેવરેટ શાક અને અનુવાનું ફેવરેટ ખોર અને મેં તો હજુ મારું સ્ટાર્ટ નહીં કર્યું હું એ ચોરીને જ ખાવાની ગાઈસ તમે કોમેન્ટ કરો હું બાજરીનો રોટલો શીખે હો મને આવડતો તો નહીં પણ હું શીખે देखो गाइस आ गोपाल ना वटका खाइस લાવજે પડો વાટકા અને હવે શીતલ માં આગળ છે શીતલ ના આલે એ આ કે નહીં આ પેલું લઈ લઈએ અમે એ ખાઈશું એવું ખાતું અમે એ ખાશું બે પડ્યા છે દેખો રાજા સાઈ ખા બે ખાઈશ મન મોટું આવે છે એમ કે છે એટલે હું તીખા વાટકા ખાઉં છું એમ કે તે મેં એમ કીધું કે મને તેમ મોટું સોલાય તો મારી મમ્મી કે 52ની પાલી ના લેતું હોય તો કે 52ની પાલી તો ખબર નહીં પણ 4ની પાલીની ખબર છે देखो गाइस मैं खावान ले लीधું છે આ શાક છે ના ખીચડી છે અને જયસે ખીચડી લઈ લીધી માં અપાઈ લીધી આમ તો અમે બનાવતા નહીં ખીચડી પણ આજે બનાવી છે એટલે બધો ખવાઈશું ન કને ખાતા આ રોટલી છે આ શાક છે गाइस देखो एसी चालू છે અને હવે આ પંખો બંધ કરવાની ઈચ્છા કારણ કે કુલિંગ મસ્ત થઈ જાય અને બે પંખા ચાલુ છે ચોઈ ઉપર એસી ચાલુ ને તોય તાપ લાગે છે ગાઈસ ગુડ નાઇટ આરુ પાપા ગુડ નાઇટ જયેશ ગુડ નાઇટ શીતલ અને તે દેખો આરુ એ ઊંઘવાયો છે એસી જોવા તો ટીવી પણ હવે અંધારામાં જતા બીક લાગે શકીએ એટલે કોકને મૂકવા જવું પડશે અને તે બીક લાગે ને ભૂય ઉતરતા અંધારા અને દેખો આના બધો બખારો ટચુકા દખ બાજુ શું કચુકા નહીં લી ટચુકા ગુડ નાઇટ મમ્મી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારા વિડીયો ગમે તો વધારેમાં વધારે શેર કરજો જય માતાજી ગુડ નાઇટ